બાલમિત્રો, આજે આપણે ગણિતમાં સ્વાધ્યાય 13 ગુણાકાર ભાગાકારની રીતો વિશે સમજીશું. તો આપણે તેની પ્રાથમિક સમજ મેળવી લઈએ, જે તમારે સરસ રીતે પહેલાં તો સમજવાનું છે. પછી એકદમ મસ્તીના અક્ષરે ગણિતની પાકી નોટમાં નવા પેજે લખવાનું છે. તો પ્રાથમિક સમજ ચાલો સમજીએ. ગુણાકાર. તો ગુણાકાર શું છે? તો કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. પુનરાવર્તિત એટલે શું? તો કે એકને એક સંખ્યા ફરીવાર આવે તેને પુનરાવર્તિત સરવાળો કહેવાય. બીજો નિયમ છે, જે સંખ્યાને ગુણવાની હોય તેને ગુણ્ય કહેવાય, અને જે સંખ્યા વડે ગુણવાની હોય તેને ગુણક કહેવાય. સંખ્યાનો ગુણાકાર કરતાં જે જવાબ મળે તેને ગુણનફળ કહેવાય. ગુણાકારમાં સંખ્યાનો ક્રમ બદલાવાથી જવાબમાં કંઈ જ ફેર પડતો નથી. ધારો કે હું આમ કરું, 25 ગુણ્યા 2, 25 દુ 50, અને 2 ગુણ્યા 25 કરું તોય 50. ઘડિયા એ સંખ્યાનો ગુણાકાર જ છે. ગમે તે સંખ્યાને એક વડે ગુણવાથી જવાબ તે જ સંખ્યા આવે છે. એટલે જ ગુણાકાર અને ભાગાકાર બંનેમાં એકને શું કહેવાય? તો કે એકને તટસ્થ સંખ્યા કહેવાય. તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેનાથી જવાબમાં કંઈ જ ફેર ના પડે. દાખલા તરીકે 2571 ગુણ્યા 1 તો 2571. હવે આ બાળ દોસ્તો ખાસ યાદ રાખવાનું કે ગમે તે સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી જવાબ શૂન્ય જ આવે. શૂન્ય એટલે એકેય વાર નહીં. 9999 ગુણ્યા શૂન્ય તો 9999 એકેય વાર નહીં, એટલે જવાબ આવે શૂન્ય. હવે આપણે એવી રીતે જોઈએ કે સંખ્યાને 10, 100, 1000 કે 10,000 કે લાખ વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું. સંખ્યા મૂકીને જમણી બાજુ એટલા શૂન્ય લગાડી દેવાના. ગમે તે સંખ્યાને 10 વડે ગુણવા માટે જમણી બાજુ એક શૂન્ય લાગે છે. દાખલા તરીકે 25 ગુણ્યા 10 તો જમણી બાજુ એક શૂન્ય લાગ્યું, એટલે આવ્યો જવાબ 250. આપણે બીજી સંખ્યા પણ જોઈએ આગળ. ગમે તે સંખ્યાને 100 વડે ગુણવા માટે જમણી બાજુ બે શૂન્ય લગાડાય. 31 ગુણ્યા 100 તો 3100. ગમે તે સંખ્યાને 1000 વડે ગુણવા માટે જમણી બાજુ 3 શૂન્ય લગાડાય. 31 ગુણ્યા 1000 તો 31ની પાછળ 3 શૂન્ય 31000. ગમે તે સંખ્યાને 10,000 વડે ગુણવા માટે જોઈ લેવાનું કેટલા શૂન્ય છે. 1 2 3 4 તો આપણે પાછળ 4 લગાડી દેવાના 31 લખીને, તો થઈ ગયા 3,10,000. એવી જ રીતે ગમે તે સંખ્યાને 1 લાખ વડે ગુણવા માટે સંખ્યાની જમણી બાજુ 5 શૂન્ય લગાય. રકમમાં જ્યારે એક પરથી વધારે, આ વ્યવહારિક દાખલામાં ખાસ કામ આવશે આ એક સૂત્ર તમારું, કે રકમમાં જ્યારે એક પરથી વધારે વસ્તુની કિંમત શોધવાની હોય ત્યારે ગુણાકાર જ કરાય, ભાગાકાર કરાય જ નહીં. આપણે સાથોસાથ ભાગાકારની સમજ મેળવી લઈ બાળ દોસ્તો. બરાબર. ભાગાકાર એ પુનરાવર્તિત સંખ્યાની બાદબાકી છે. પુનરાવર્તિત સંખ્યા એટલે એકને એક સંખ્યા જે ફરીવાર આવે તે. જે સંખ્યાને ભાગવાની હોય તે સંખ્યાને ભાજ્ય કહે છે. તમારે MCQમાં આવું ખાસ પૂછાયું, સમજ યાદ રાખવાની. જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય તે સંખ્યાને ભાજક કહે છે. ભાગાકાર કરતાં અંતે જે સંખ્યા વધે તેને શું કહે છે? શેષ. અને જો શેષ 0 હોય તો તેને નિશેષ કહેવાય. સંખ્યાનો ભાગાકાર કરતાં જે જવાબ મળે તેને ભાગફળ કહે છે. ધારો કે આ છે 240 ભાગ્યા 6.
તો 6 ચોક 24, 24માંથી 24 ગયા એવા 0, ઉપરથી ઉતાર્યું 0, 0 વડે ભાગાકાર પોસિબલ નથી એટલે ભાગમાં પડ્યું 0. તો અહીંયા કેવી રીતે આવ્યું? તો કે 240ને શું કહેવાશે? ભાજ્ય. ઓકે, 240ને શું કહેવાશે? ભાજ્ય. 6ને શું કહેવાશે? ભાજક. જ્યારે 40ને ભાગફળ કહેવાશે. અને 0 વધ્યા છે એને શેષ કહેવાય, શેષ 0 અથવા એને નિશેષ કહેવાય. નિશેષ એટલે શેષ જ નથી, 0. બરાબર ને? આગળ, ભાજક કરતાં શેષ હંમેશા નાની હોય. જો ભાજક કરતાં શેષ મોટી હોય તો આપણો ભાગાકાર ખોટો હોય. 242 ભાગ્યા 8 કરી, 8 એકા 8, અહીંયા 2 છે, ભાગનો હાલે, 8 દુ 16, 8 તેરી 24, ભાગ હલાવી દો. 24માંથી 24 ગયા તો 0, 0. ઉપરથી ઉતાર્યો બગડો, ઠેકડો મારતો મારતો ઉતરો, પણ ભાગ જ નહીં હાલે, 2 વડે 8 છે એટલે ભાગમાં પડ્યું 0. તો આપણો આન્સર આવ્યો 30. જ્યારે શેષ વધી 2. જો ભાજક શું છે? 8 છે. ભાજક કરતાં 2 નાના જ હોય હંમેશા. તો એ તમારે ખાસ યાદ રાખવાનું કે ભાજક કરતાં શેષ હંમેશા નાની જ હોય. હવે ગુણાકાર અને ભાગાકાર એ એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે. વ્યસ્ત એટલે ઊંધી. પછી કોઈ પણ સંખ્યા વડે 1 વડે ભાગતા જવાબ તે જ સંખ્યા આવે છે. એટલે ભાગાકારમાં એક તટસ્થ છે. આપણે કોર્ટમાં ન્યાયાધીશ કેમ બેઠા હોય? તટસ્થ. આંખે પટ્ટી બાંધીને ગમે તે આવે તો એને ફેર ન પડે. એવી રીતે આ એક સંખ્યા ગુણાકાર ભાગાકાર બેયમાં તટસ્થ છે, જ્યારે સરવાળા અને બાદબાકીમાં શૂન્ય તટસ્થ છે. રકમમાં વ્યવહારિક દાખલામાં ભાગાકાર ક્યારે કરવાના? મજા આવે ત્યારે કરવાના? તો કે ગમે ત્યારે નહીં કરવાના. તો કે જ્યારે રકમમાં વધારે વસ્તુ પરથી એક જ વસ્તુની કિંમત શોધવાની હોય ને ત્યારે જ ભાગાકાર કરાય, બાકી ન કરાય. ત્યાં ભાગાકાર કીધું હોય તો જ કરાય. તો હવે આપણે ગુણાકાર ભાગાકારના દાખલા ગણીશું. તમે લડકો પાકી નોટમાં એકદમ મસ્તીના અક્ષરે લખો છો.